શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે માનસી સેવા કોને કહેવાય અને ક્યારે સિદ્ધ થાય તે વિશે સત્સંગ કરીશું. દરેક કાર્યની સિદ્ધિ મનની એકાગ્રતા ઉપર આધારિત છે. માનસી સેવાનું પણ એવું જ છે. બ્રહ્મ સંબંધ પછી વૈષ્ણવ તનુજા વિતજા સેવા કરતા થાય. સેવા કરતાં કરતાં ઠાકોરજી માટે સ્નેહ પ્રેમ વધે. પરિણામે લૌકિક વ્યક્તિ, વસ્તુ અને વિચાર તરફનો રાગ મોહ ઘટે. ભગવત પ્રેમ વધતા મન સેવામાં એકાગ્ર થાય. પ્રેમનો ગુણધર્મ એકાગ્રતા લાવે છે. પ્રેમી જગતનું અનુસંધાન ભૂલે, પ્રિયતમને જુએ. જેમ જેમ સેવામાં મનની એકાગ્રતા વધતી જાય તેમ તેમ શ્રી ઠાકોરજીમાં આસક્તિ વધતી જાય. પછી જગતમાં અરુચિ થવા લાગે. એવા વૈષ્ણવનું પૂરું જગત જગદીશ જ બની જાય. શ્રી ઠાકોરજી સિવાય અન્ય કોઈ વિચાર તેના મનમાં આવે જ નહીં. એવા ભાવની સ્થિતિ થતાં તેની સેવાથી પ્રસન્ન થયેલા શ્રી ઠાકોરજી તેને સાક્ષાત દર્શન આપે. શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ એક વખત થયા પછી તે વૈષ્ણવને સાક્ષાત દર્શનના અભાવમાં વિરહ થાય. વિરહ વધતા હૃદયમાં વિપ્રયોગનો તાપ ક્લેશ થાય. શ્રી ઠાકોરજીમાં મનનો નિરોધ થઈ જાય. શ્રી ઠાકોરજી વિના પ્રાણ રહી ન શકે. તરફડવા લાગે ત્યારે શ્રી ઠાકોરજી કૃપા કરી આવા વૈષ્ણવના ચિત્ત ચક્ષુ ખોલે. એટલે તેમને અંતઃકરણમાં શ્રી ઠાકોરજી અને તેમની લીલાઓનો અનુભવ થવા લાગે. દેહનું બાહ્ય અનુસંધાન વિસરાઈ જતા તનુજા વિતજા સેવા પણ ન બને. અંતઃકરણમાં સેવાના સર્વ અલૌકિક પદાર્થો આપોઆપ સુલભ થાય અને તે દ્વારા અંતઃકરણમાં નિત્યની અને વર્ષોત્સવની સાક્ષાત સેવા થવા લાગે. આવી અલૌકિક પદાર્થોથી થતી અલૌકિક સેવાને માનસી સેવા કહેવામાં આવે છે. માનસી સેવા કોઈ વિરલાને જ સિદ્ધ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.